વગેરે આપણે જોયા. જે આપણે પૂર્વ જે શ્લોક હતો, ઋષિ રજ્ઞિકુમારસ્તુ નામનામ છંદો જગત્યસૌ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ, તે જોયા પછી હવે આગળ કહેવામાં આવે છે કે ભાઈ આ એવમ બીજત્વમ ઉપપાદ્ય એતत् સ્તોત્ર પાઠસ્ય કુત્ર વિનિયોગઃ ઇતિ આકાંક્ષાયામ આહુ. આ બીજ ઇત્યાદિ જે સ્તોત્ર રૂપ મંત્રના જોયા પછી હવે આ સ્તોત્ર પાઠનો વિનિયોગ અને ફલ શું છે? વિનિયોગ એટલે આનો ઉપયોગ કઈ રીતે કરવો, તો કોના માટે, કયા પ્રયોજન માટે કરવો? સર્વોત્તમ સ્તોત્ર, આ સ્તોત્ર કરવાથી ફલ શું મળશે? એ બધાને જાણવા માટે હવે છઠ્ઠો શ્લોક કહેવામાં આવે છે. બીજમ નિરૂપ્ય અસ્ય સ્તોત્રસ્ય વિનિયોગમ નિરૂપયંતી. એમ બધા જ કહી રહ્યા છે કે બીજ કહીને, આ સ્તોત્ર રૂપ મંત્રનો બીજ કહીને હવે આ સ્તોત્રરૂપ મંત્રનો વિનિયોગ કહેવામાં આવે છે. બરાબર. અને પછી એ વિનિયોગ શું, જ્યારે એની આકાંક્ષા થાય તો છઠ્ઠો શ્લોકમાં કહે છે વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. તો અહીંયા કહે છે કે વિનિયોગ શું છે આ સ્તોત્રનો, આ સ્તોત્રને નો ઉપયોગ કેમ કરીને કરવો, શા કારણે કરવો? આ સ્તોત્રનો ઉપયોગ સર્વોત્તમ સ્તોત્રનો યજ્ઞ કરવા માટે ઉપયોગ કરવો, સ્વાહા સ્વાહા કરવા માટે કરવો, આનંદાય સ્વાહા, પરમાનંદાય સ્વાહા. બરાબર. પછી કૃષ્ણાસ્ય કૃપાનિધે સ્વાહા, એમ સ્વાહા સ્વાહા કરવા માટે સર્વોત્તમ સ્તોત્રનો વિનિયોગ કરવો. જે આજકાલ ઘણા બધા ગોસ્વામી બાળકો સર્વોત્તમ સ્તોત્ર યજ્ઞ એમ કરીને એડવર્ટાઇઝમેન્ટ આપે છે. ઘણા બધા ગોસ્વામી બાળકો અત્યારે તો ઘણા બધા થઈ ગયા છે. તો શું સર્વોત્તમ સ્તોત્ર નો વિનિયોગ યજ્ઞ માટે કરવો, સર્વોત્તમ સ્તોત્રનો વિનિયોગ આપણા લૌકિક પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે કરવો, સર્વોત્તમ સ્તોત્રનો વિનિયોગ અક્ષરધામને પ્રાપ્ત કરવા માટે કરવો, એનો વિનિયોગ ગોલોકધામને પ્રાપ્ત કરવા માટે કરવો, એનો વિનિયોગ જે પૈસા કમાવા માટે કરવો, પેટનું ભરણ પોષણ કરવા માટે કરવો, કથા કરીને પૈસા કમાવા માટે કરવો. બરાબર. આ બધા પ્રશ્નો હવે આવી શકે છે. તો એ પ્રશ્નોના ઉત્તરમાં શ્રી ગુસાઈજી એકદમ સ્પષ્ટ કહે છે કે વિનિયોગ જે છે આ સ્તોત્રરૂપ મંત્રનો એ એક જ માત્ર છે. એક જ. શું છે બોલો? એના પછીનો જ પદ આવી રહ્યો છે. શું છે વિનિયોગ એનો? ભક્તિ યોગ બરાબર. ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને, એમાં વિનિયોગ કરવો. એટલે કે કૃષ્ણ ભક્તિમાં આવતા જે પણ પ્રતિબંધો આવે, કોઈ પણ પ્રતિબંધ, કૃષ્ણ ભક્તિમાં આવતા પ્રતિબંધો, હવે એ ભલે હોય કોઈ પણ પ્રતિબંધ, પણ પેલું શું છે કે મઠડી ખાવાના પ્રતિબંધ, પૈસા કમાવાના પ્રતિબંધ, ફેમ લેવાના પ્રતિબંધ, એ બધા પ્રતિબંધોનું વિનાશન નહીં. ભક્તિ, કૃષ્ણ ભક્તિમાં આડે આવતા જે કાંઈ પણ વિઘ્નો, હવે હોય લૌકિક અલૌકિક બંને વિઘ્નો,
જેમ હું તમને કહું કે કેવા કેવા પ્રતિબંધો આવી શકે છે. ભક્તિ માર્ગ ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને. તો ભક્તિ યોગમાં દ્રષ્ટાંત, આ ભક્તિ યોગમાં આવતા પ્રતિબંધોનું દ્રષ્ટાંત એક એવું પણ હોઈ શકે કે આટલા મોટા મોટા ગ્રંથો મહાપ્રભુજીએ કર્યા, ગુસાઈજીએ કર્યા, સુબોધની કર્યા, પણ કાંઈ ખબર પડતી નથી. મને હમણાં જ પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે સુબોધની કેટલા વર્ષોથી વાંચીએ છીએ પણ કશી જ ખબર પડતી નથી. તો હવે એને કેવી રીતે સમજવું? તો આ એક દ્રષ્ટાંત છે ભક્તિ યોગ પ્રતિબંધનો. એ નથી સમજ પડતી. બરાબર છે. આપણે કાંઈ પૈસા કમાવા માટે કાંઈ સુબોધની નથી વાંચતા. જે વાંચતા હોય એ તો ખોટું જ છે. પૈસા કમાવા માટે સુબોધની વાંચતા હોય, જે કથાકારો પૈસા કમાવા માટે સુબોધની વાંચતા હોય, એમને એમના એમના પ્રતિબંધોના વિનાશનની એ વાત નથી થઈ રહી. જે કૃષ્ણ ભક્તિ કરી રહ્યા છે એમાં એમને કૃષ્ણ ભક્તિમાં આડે આવતા વિઘ્નો, જેમ કે અનોસરમાં એમ આપણને આજ્ઞા કરવામાં આવી છે કે કથા પક્ષમાં રહેવું, સેવાનો અવસર ન હોય તો કથા કરવી. કથા કરવી એટલે કે બીજાને કથા સંભળાવી નહીં, કથામાં મગ્ન રહેવું એટલે કે ઠાકુરજીની લીલાનું અવગાહન કરવું, ભાગવત આદિનું અવગાહન કરવું. હવે એ અવગાહનના અંતર્ગત સુબોધની ભણતા હોઈએ અને સમજ જ ન પડે તો શું કરવું? એક ભક્તિ યોગમાં આવતો પ્રતિબંધ છે. બીજો કે કોઈક એવી માનસિક આપણને સ્ટ્રેસ હોય કે ઉદ્વેગ હોય કે હું જે સમર્પણ જે કરી રહ્યો છું કે મારાથી જેટલું પણ કાંઈ સમર્પણમાં નભી રહ્યું હોય કે ન નભી રહ્યું હોય, જે નથી નભી રહ્યું સમર્પણમાં અંતર્ગત, એનો આપણને ઉદ્વેગ થતો હોય કોન્સ્ટન્ટલી. કરે આજે મારાથી આ ન થયું, આજે મારાથી આ સમર્પિત ઠાકોરજીને ન થયું, આ ન થયું, પેલું ન થયું. હવે આવા બધા માનસિક ઉદ્વેગો જો આવતા હોય તો કૃષ્ણ ભક્તિમાં ડેફિનેટલી પ્રતિબંધ કરી શકે છે. બરાબર? કારણ કે ઉદ્વેગને સ્ટ્રેસમાં કન્વર્ટ કરવામાં વાર નથી લાગતી. આપણને અંદર મનમાં એવું કાંઈ ખટકતું રહે કે ભાઈ આજે આમ કરવું તું પણ થયું નહીં, સેવામાં આમ કરવું હતું પણ થયું નહીં, મારા બૈરી છોકરા પણ જો સાથે સેવા કરતા હોત તો આનંદ આવત. હવે આવું આપણને છે ને મનમાં ખચકાટ જો કદાચ રહ્યા કરે તો આપણે શું છે કે કૃષ્ણ સેવાની અંદર આપણે એટલું કોન્સન્ટ્રેશન ન કરી શકીએ પછી, કારણ કે આપણા મગજમાં છે ને આ જ બધી પંચાયત ચાલતી રહે મનમાં. અને જ્યારે આપણા મગજમાં એટલી બધી પંચાયત ચાલે એટલે ડેફિનેટલી આપણી ભક્તિ ઉપર ઇફેક્ટ આવે, ભક્તિ ભાવ ઉપર ઇફેક્ટ આવે. તો આ જે પંચાયત જે છે એ આવે, બધાને આવે, કારણ કે આપણે બધા શું છે કે લોકમાં જીવીએ છીએ. આપણા પાસે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધાને આપ્યા છે ભગવાને. પણ એના કારણે સ્ટ્રેસ કે અરે હવે તો ટેન્શન થઈ ગયું છે કે મારું સમર્પણ નથી નભી રહ્યું, કે સમર્પણ હું કઈ રીતે કરું, મારા ઘરમાં આ પ્રોબ્લેમ્સ છે, મારા વર્ક પ્લેસમાં આ પ્રોબ્લેમ છે ને સમર્પણ નથી નભી રહ્યું. બરાબર? મેન્ટલ, ફિઝિકલ કોઈ પણ સ્ટ્રેસ કે જે સ્ટ્રેસ ભક્તિમાં આડે આવતી હોય, ભક્તિ કરતા રોકતી હોય અથવા ભક્તિ વધારવામાં આડે આવતી હોય, એ બધા જ ભક્તિ માર્ગીય પ્રતિબંધો છે. એ બધા ભક્તિ માર્ગીય પ્રતિબંધ. આમાં લૌકિક પ્રતિબંધ અને ભગવતકૃત પ્રતિબંધ, તો ભગવતકૃત પ્રતિબંધ આમાં ઇન્ક્લુડ થશે? ભગવતકૃત પ્રતિબંધ તો ભગવતકૃત પ્રતિબંધ છે. એનો ભગવાન કોણ હોઈ શકે?
ભગવાનનો ભગવાન ના હોઈ શકે. ભગવત્કૃત હોય તો ભગવાન જાણે, પછી ભગવાને રિસ્પોન્સિબિલિટી લેવાની. પછી સમજમાં આવ્યું? એમાં આપણે કંઈ ન કરી શકીએ. રાઈટ રાઈટ. બરાબર? એ ભગવાનથી પ્રતિબંધ થયેલો હોય તો ભગવાન જાણે. બરાબર? તો ક્યાં હતો? હા, તો ઘણા લોકો એમ કહે છે કે મારી જોબ નથી લાગતી એટલે સર્વોત્તમ સ્તોત્ર કરવાનું. પરીક્ષામાં પાસ થઈ જાય એટલે બેટા તું સર્વોત્તમ સ્તોત્ર કરીને જજે. લગ્ન ન થતા હોય તો કોઈ કેમ કે સર્વોત્તમ સ્તોત્રના આટલા રોજ પાઠ કરજે, લગ્ન થઈ જશે તારા. બરાબર? આવા બધા પ્રયોજનથી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ નહીં કરો, કારણ કે કશું થવાનું નથી. એનાથી બેટર છે કે તમે પુષ્ટિ માર્ગમાંથી બહાર જઈને અન્યાશ્રય કરીને જે કંઈ પણ કરવું હોય તે તમે તમારે કર્યો. મેં બેટર છે કે એવું કરો. તમારે આવું જ બધું આપણા બધાએ કરવું હોય તો પછી આનો કોઈ લાભ જ નથી. અહીંયા સર્વોત્તમ સ્તોત્ર આના માટે છે જ નહીં કે પરીક્ષામાં પાસ થઈ જાય, કે યજ્ઞ કરીને મોક્ષ પ્રાપ્ત થઈ જાય, સ્વાહા સ્વાહા બોલાવીને એમને કહે કે ભાઈ તમારે તો પુણ્ય કમાવશો તમે. આના માટે સર્વોત્તમ સ્તોત્ર નથી. In short, it is not for લૌકિક કામનાઓ માટે નથી. લૌકિક અને એવું નહીં, જે પણ ભક્તિ માર્ગીય રિલેટેડ ના હોય પ્રોબ્લેમ્સ, એને એ સોલ્વ નહીં કરે. આ પ્રોબ્લેમ જે સોલ્યુશન આપવામાં આવી રહ્યો છે ગુસાઈજી દ્વારા, એ ભક્તિ માર્ગની રિલેટેડ કોઈ પ્રોબ્લેમ ના હોય તો એ આને સોલ્વ નહીં કરે. સમજમાં આવ્યું? આ અસ્ત્ર એવું છે કે એ ખાલી અમુક જ ડેસ્ટિનેશન પર આ જઈને એટેક કરે, બધા પર ન એટેક કરે. પિન પોઇન્ટેડ, શું કહેવાય ને, સર્જિકલ સ્ટ્રાઇક. સર્જિકલ સ્ટ્રાઇક, ટાર્ગેટ રિલેટેડ મિસાઇલ્સ હોય ને. હા, એ સર્જિકલ સ્ટ્રાઇક ભક્તિ માર્ગના પ્રતિબંધો ઉપર જ કરે ખાલી, બસ. બીજા બધા પ્રતિબંધોને એ સ્ટ્રાઇક ન કરે. એ ખાલી ભક્તિ માર્ગના પ્રતિબંધો ઉપર જ સ્ટ્રાઇક કરે. બરાબર ને? આપણા પેલા ઇન્ડિયાના બ્રહ્મોસ છે ને, બ્રહ્મોસ, આકાશ અને પેલું કયું S-340 શું છે? 400. અચ્છા, 400. S-300 400 કે ખબર નહીં, કંઈક તો એ પ્રોટેક્શન કરે. પેલું જે એર સ્પેસ ને પ્રોટેક્શન આપે, આ જે છે એ બ્રહ્મોસ જેવું છે. એક સ્પેસિફિક ટાર્ગેટમાં જઈને કામ કરી આવે, બસ. બરાબર? તો આ આપણું બ્રહ્માસ્ત્ર છે પુષ્ટિ માર્ગનું. પણ એ બ્રહ્માસ્ત્ર જે છે એ ખાલી ભક્તિ માર્ગના પ્રતિબંધોનો એની ઉપર મિસાઇલ એટેક કરે. બરાબર? આપણા લૌકિક પ્રોબ્લેમ્સ ભક્તિ માર્ગથી રિલેટેડ જો ન હોય, ઇવન અલૌકિક પ્રોબ્લેમ્સ જો ભક્તિ માર્ગના રિલેટેડ ન હોય, તો ભાઈ આ કશું કામ ન કરે. બરાબર છે? એવી રીતેનું છે. તો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને છે ભાઈ. તો આને તમે જો ખોટા ઉપયોગમાં લેશો, ખોટામાં ઉપયોગ એટલે કે ભક્તિ માર્ગના સાથે કે કૃષ્ણ સાથે કોઈ લેવા દેવા જ ના હોય, એવા બધા માટે ઉપયોગ કરશો તો આનું કશો જ ઉપયોગ થવાનો નથી. બરાબર? હા, જો તમને લૌકિક સ્ટ્રેસ થતો હોય અને એ સ્ટ્રેસના કારણે ભક્તિમાં તમને સ્વાસ્થ્યતા ન આવતી હોય તો ડેફિનેટલી પાછો સર્વોત્તમ સ્તોત્ર આવી ગયો. તમે સમજ્યા કે નહીં? જેવી રીતે આપણને મેન્ટલ સ્ટ્રેસ હોય કોઈ જાતનો, બરાબર? હવે એ સ્ટ્રેસ જો એ લૌકિક સ્ટ્રેસ છે, ફિઝિકલ સ્ટ્રેસ છે, બોડી રિલેટેડ સ્ટ્રેસ છે, બરાબર? બીપી હાઈ રહેતું હોય, ચલો, હવે બીપી હાઈ રહેતું હોય તો બીપી લો કરવા માટે સર્વોત્તમ સ્તોત્રનો ઉપયોગ નહીં કરવો. કે હાર્ટ એટેક આવી ગયો હોય, હૃદય રોગ જતો રહે, એના માટે સર્વોત્તમ સ્તોત્રનો ઉપયોગ નહીં કરવો. પણ
જો બીપી હાઈ એટલા માટે રહેતું હોય કે અરે મારા ઠાકુરજીને વિનિયોગ નથી થઈ રહ્યું, નિવેદન નથી થઈ રહ્યું, તો સર્વોત્તમ સ્તોત્ર આવી ગયું પાછું. તમે સમજ્યા હું શું કહી રહ્યો છું? બીપી શા માટે વધારે થઈ રહ્યું છે? નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર જનૈ. સમજમાં આવ્યું? નવરત્નમની અંદર પણ જે મહાપ્રભુજી કહે છે કે પ્રોબ્લેમ્સ, કયો પ્રોબ્લેમ સોલ્વ કરે નવરત્નમ? મેન્ટલ પ્રોબ્લેમ્સ જેના કારણે ભક્તિમાં વિઘ્ન આવતા હોય, બરાબર છે, એવા પ્રોબ્લેમને સોલ્વ કરે. તો બ્રહ્મોસ મિસાઇલ જે છે એ એવા પ્રોબ્લેમ પર એટેક કરે, બીજા બધા પર ન એટેક કરે, સિવિલિયન્સ પર એટેક ન કરે, ખાલી ટેરરિસ્ટ પર જ એટેક કરે. તમે સમજ્યા કે નહીં મારા વાલા? બરાબર. તો એવી રીતે આ એક પુષ્ટિ માર્ગનું બ્રહ્મોસ મિસાઇલ છે, જે ખાલી ભક્તિ માર્ગના પ્રતિબંધો હોય એના ઉપર જ એટેક કરે, સર્જિકલ સ્ટ્રાઇક એની ઉપર જ. બરાબર. તો પ્રિસિઝન, હાઈ પ્રિસિઝન એટેક કરે, સોરી. બરાબર છે. ચાલો તો ધવલભાઈ, હા, આ લૌકિક પ્રોબ્લેમ પણ જો ભગવાનની ભજન સાથે જોડાયેલી હોય, હમ લૌકિક પ્રોબ્લેમ પણ ભક્તિ સાથે જોડાયેલી હોય, હમ તો એમાં સર્વોત્તમ સ્તોત્ર પણ એમાં કારગર છે, મતલબ કે એમાં એનો આપણે વિનિયોગ કરી શકીએ. ભક્તિ માર્ગી રિલેટેડ હોય તો ડેફિનેટલી. હા. પછી આપે બીજી વાત એ કરી કે અલૌકિક પ્રોબ્લેમ પણ આપણી લોક સંબંધી હોય એવો કઈક શબ્દ આપણે વાપર્યો. આનું રિવર્સ, આજે મેં અલૌકિક પ્રોબ્લેમ્સ જે ભક્તિ માર્ગી રિલેટેડ ન હોય તે. હા, તો અલૌકિક પ્રોબ્લેમ કઈ રીતના કહી શકાય ભક્તિ માર્ગી રિલેટેડ નથી, તો એને જેમ આપણે કેમ સમજવું? જેમ દ્રષ્ટાંતમાં સમજાવું કે લોકો બ્રહ્મ સંબંધ લઈ લેતા હોય છે. કેમ? કેમ કે ડાયરેક્ટ ગોલોકના વિઝા મળે છે. તો હવે આ ભક્તિ માર્ગીય પ્રોબ્લેમ જ નથી, આ તો મોક્ષ મેળવવાનો પ્રોબ્લેમ છે. ભક્તિ માર્ગને સાથે આને કોઈ લેવા દેવા નથી. તો એવા પ્રોબ્લેમ્સને, એટલે સર્વોત્તમ સ્તોત્ર તમને કઈ ગોલોકધામના વિઝા નહીં આલે, એ ભક્તિ માર્ગનો પ્રોબ્લેમ જ નથી. કારણ કે ભક્તિ તો એમ કહે છે કે સ્વર્ગાપ વર્ગ નરકેશ્વપી તુલ્યાર્થ દર્શિના. ભક્તને તો શું છે કે સ્વર્ગ હોય કે નરક હોય કે મોક્ષ હોય, ત્રણેય ભક્તિ માર્ગીય વ્યક્તિને તો સરખા જ લાગતા હોય છે. એને કોઈ એવી ઝંખના નહીં હોતી કે હું ગોલોકમાં જઈને જ સેવા કરું. ભક્તિ માર્ગીય જીવને તો શું હોય છે કે તમે ગમે ત્યાંમાં રાખી દો, નીચે રાખો, ઉપર રાખો, મિડલમાં રાખો, ગમે ત્યાં રાખો, અમને સેવા આપજો. આ ભક્તિ માર્ગીય જીવનો બિહેવિયર હોય. અને જે ભક્તિ માર્ગીય અલૌકિક પ્રોબ્લેમ્સ જે છે, જેમ કે મોક્ષ મળશે કે નહીં મને, મોક્ષ માટે સર્વોત્તમ સ્તોત્ર કરો, તો ભાઈ એ કઈ ભક્તિ માર્ગીય પ્રોબ્લેમ જ નથી. તો આ પ્રોબ્લેમને સોલ્વ નહીં કરે સર્વોત્તમ સ્તોત્ર. તમે સમજ્યા મારા વાલા? એટલે હા, બરાબર. અલૌકિક હોવા છતાં પણ એનું પ્રયોજન અલગ છે. પ્રયોજન અલગ છે. એટલે અહીંયા ગુસાઈજીએ લૌકિક પ્રતિબંધ વિનાશને શબ્દને યુઝ કરીને, અલૌકિક પ્રતિબંધ વિનાશને યુઝ ન કરીને, સ્પેસિફિક પિનપોઇન્ટેડ ખાલી ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને જ કહ્યું. કર્મયોગ પ્રતિબંધ વિનાશને નહીં, જ્ઞાન યોગ પ્રતિબંધ વિનાશને નહીં, મોક્ષ યોગ પ્રતિબંધ વિનાશને નહીં. બરાબર? આવા બધા શબ્દોનો ઉપયોગ નથી કર્યો, પિનપોઇન્ટેડ એક જ શબ્દનો ઉપયોગ કર્યો છે, ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશ. બસ. હવે તમને લૌકિક મેન્ટલ પ્રોબ્લેમ્સ હોય, પણ જો ભક્તિ યોગના સાથે રિલેટેડ ન હોય તો કાંઈ કરે નહીં આ. બરાબર છે? આ અસ્ત્રનું કંઈ કામ નથી. એ રીતે કહી રહ્યો છું.
એટલે ભક્તિની આડે આવતા અથવા ભક્તિનું પ્રતિબંધ કરતા અથવા ભગવાન સાથે જોડવામાં ભક્તિમાં પ્રતિબંધ જે આવતા હોય એનું નિવારણ કર. કરેક્ટ, બરાબર છે. તો પછી કહે છે વિનાશ કરીને પછી શું કરશે? તો હવે શું છે કે જો હવે અત્યારે જે છે તે બ્રહ્મોસ મિસાઇલની કેટલી બધી, જ્યારે પણ ટીવી ઓન કરીને જવું એટલે બ્રહ્મોસ મિસાઇલ આમ છે, આ છે, પેલું છે. ખૂબ ખૂબ સુંદર, ખૂબ સુંદર. વી આર પ્રાઉડ ઇન્ડિયન્સ. વેરી નાઇસ. બરાબર. તો વિનાશ કરવામાં તો વેપન્સનો ઉપયોગ થાય. કોઈ વસ્તુનો વિનાશ કરી દેવામાં આવે તો અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ કરીને એને વિનાશ કરી દેવામાં આવે. તો પ્રતિબંધ વિનાશ એટલે દુઃખાભાવ. જેવી રીતે ટેરરિઝમને એન્ડ કરો તો દુઃખનો અભાવ થઈ જાય, બરાબર કે નહીં? તો જે વેપન્સ જે છે એ દુઃખાભાવ છે. તમે સમજ્યા? પણ સુખ પ્રાપ્તિ નથી. સુખ પ્રાપ્તિ નથી. સુખ પ્રાપ્તિ તો ઇકોનોમિકલ ઇન્ક્રીઝ થાય, ઇકોનોમી સારી થાય ઇન્ડિયાની. અત્યારે ફોર્થ લાર્જેસ્ટ ઇકોનોમી થઈ ગઈ ને વર્લ્ડની, રાઈટ? અત્યારે ઇન્ડિયા ફોર્થ લાર્જેસ્ટ ઇકોનોમી થઈ ગઈ, પહેલા ફિફ્થ લાર્જેસ્ટ હતી. તમે સમજ્યા કે નહીં? તો વોરથી ઇકોનોમી ન થાય, ઇન્ટરનલ ડેવલપમેન્ટ થાય તો ઇકોનોમી વધારે સારી થાય. તમે સમજ્યા? એટલે ફળ નથી મળતું, ફળ. હા, એ પ્રતિબંધ નાશ થયો. પ્રતિબંધ નાશ થઈ જાય વેપન્સથી, બ્રહ્મોસ મિસાઇલથી, પણ ઇકોનોમી ઇન્ક્રીઝ ન થાય બ્રહ્મોસ મિસાઇલથી. તો ઇકોનોમીને ઇન્ક્રીઝ જેવી રીતે કરવું હોય તો સારા જે ડેવલપમેન્ટ રિલેટેડ પ્રોજેક્ટ્સ હોય કન્ટ્રીના, એને ડેવલપ કરવા પડે. એવી રીતે ભક્તિ માર્ગમાં આવતા વિઘ્નો તો આ સર્વોત્તમ સ્તોત્ર નાશ કરી દેતા હોય છે. વેપન્સ તરીકે કામ કરતું હોય છે, બરાબર? શસ્ત્ર તરીકે, અસ્ત્ર શસ્ત્ર તરીકે કામ કરતું હોય છે. સરસ. પણ આ સર્વોત્તમ સ્તોત્રમાં એક વધુ પણ એક શું છે કે એક પ્રકારનો ક્વોલિટી છે. તો કહે છે કે એ કઈ? તો કહે છે સુખ પ્રાપ્તિ પણ કરાવી આપે છે સર્વોત્તમ સ્તોત્ર. માત્ર દુઃખ નિવૃત્તિ નહીં, પણ સુખ પ્રાપ્તિ પણ, ઇકોનોમિકલ ડેવલપમેન્ટ પણ કરે છે. ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એટલે ભક્તનું ઇકોનોમિકલ આ નહીં હો, પહે નહીં. પહે સમજો? પહે એટલે શું પંજાબીમાં? પૈસા. હા, પહે. હા, પહે નહીં. બરાબર? વિટામિન એમ નહીં. ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એટલે કે અહીંયા કૃષ્ણા અમૃતાસ્વાદ, જે કૃષ્ણ પરમ ફલ જે છે, બરાબર, જેને શાસ્ત્રમાં કહ્યું છે કે પરમ ફલ છે કૃષ્ણ, એમના અધરામૃતનો આસ્વાદન એવી સિદ્ધિ પ્રાપ્ત કરાવી આપે છે ભાઈ સર્વોત્તમ સ્તોત્ર. ખાલી એટેક જ નથી કરતું, બરાબર? વિનાશન નથી માત્ર કરતું, વિનાશ કરીને પછી કંઈક પ્રાપ્ત પણ કરાવે છે ભક્તને. તમે સમજ્યા? દુઃખાભાવ જુદું છે અને સુખ પ્રાપ્તિ જુદું છે પુરુષાર્થ. આ તમે પેલું ઇન્ડિયા પાકિસ્તાનથી સમજી ગયા ને તમારે? બરાબર? હા, અનિષ્ટ નિવારણ અને ઇષ્ટ પ્રાપકતા. ઇષ્ટ પ્રાપ્તિ, રાઈટ. તો બે પક્ષ છે, બે કામ કરે છે. વિવિધ એમનું જે કાર્ય છે સર્વોત્તમ સ્તોત્ર રૂપી મંત્રનું. પહેલું છે કે પિન પોઇન્ટેડ ભક્તિ માર્ગીય પ્રતિબંધને પર એટેક કરે, અને બીજું કે એ એટેક કરીને પ્રતિબંધ નિવારણ થઈ જાય પછી ઇકોનોમિકલ ગ્રોથ. પહે નહીં, હા, પહે નહીં. કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, એવી સિદ્ધિ પ્રાપ્ત કરાવી. બરાબર?
આ રીતે આ શ્લોકનો અહીંયા અન્વયાર્થ જ કર્યો માત્ર. હજુ તો ટીકા લેવાનું બાકી છે, પણ આટલું સમજમાં આવ્યું મારા વાલા? બહુ સરસ. ચલો, આ મારા વાલા શબ્દ છે ને એનાથી બધા ઓડિયન્સ રિટેન થાય. જો હજુ પણ જતા નથી ઓડિયન્સ, એટલે કાઠિયાવાડી ભાષા મારે બહુ જ સરસ હવે શીખવી પડશે. હવે ભાવેશભાઈને મારે કંઈક કરવું પડશે. ભાવેશભાઈ, આપણે શીખવાડો હવે કાઠિયાવાડી ભાષા. તમને આવડે જ છે ભાઈ, તમે કાઠિયાવાડના જ છો. ના ના, હું કાઠિયાવાડ અમારા કરતા સારી બોલો છો તમે કાઠિયાવાડી. ના ના, હું તો ચરોતરી છું, એટલે હવે અમારી પર બીજાનો ઇમ્પેક્ટ વધારે આવી ગયો છે હમણાં. હા, રાઈટ રાઈટ, બરાબર છે. ના ના, સારી વસ્તુ તો શીખવી જોઈએ ને. મારા વાલા બોલતા જો શીખી જાય, સારી વસ્તુ શીખવી જોઈએ. ચાલો તો આગળ ગોકુલનાથજી શું કહે છે જોઈએ. શ્રી ગોકુલેશજી એમ કહે છે કે ભાઈ હા, નથી થતું પ્રતિબંધનું નિવારણ. કઈ વાંધો નહીં, મારું દેખાતું નથી, પણ એટલીસ્ટ રેકોર્ડિંગ તો ચાલુ છે. ચાલો તો ટ્રાય કરો. હવે નથી થતું. ચાલો આપણે મોડું જોયા વગર આપણે ચાલુ રાખો. થશે ત્યારે થશે. ચાલો, ક્યાં હતો કે ગોકુલેશજી તે કહે છે કે ભક્તિ યોગ ય કશ્ચન પ્રતિબંધો દૃષ્ટાદૃષ્ટ રૂપ તસ્ય વિનાશને વિશેષેણ નાશને મૂલોચ્છેદે એતત્ સ્ત્રોત્રસ્ય વિનિયોગ પ્રયોજનમ ઇતિ અર્થ. શું કહી રહ્યા છે? હા, આવ્યો ને? હા, શું કહી રહ્યા છે કે પ્રતિબંધ, ભક્તિ યોગનો પ્રતિબંધ તો ગોકુલનાથજી કહે છે કે ભાઈ પ્રતિબંધ કેવા? બે પ્રકારના પ્રતિબંધ હોય, દ્રષ્ટ અને અદ્રષ્ટ પ્રતિબંધ. દ્રષ્ટાદ્રષ્ટ પ્રતિબંધ એટલે શું? જે મેં તમને કહ્યું હતું ને, હમણાં જ સમજાવ્યું હતું કે લૌકિક પ્રતિબંધ, દેખાતા પ્રતિબંધ, ઓબ્વિયસ પ્રતિબંધ, દ્રષ્ટ પ્રતિબંધ. અને અમુક દેખાતા ન હોય, ખબર જ ન હોય ક્યાંથી મારા વાલા પ્રતિબંધ આવી ગયો, ખબર જ ન પડે, અદ્રષ્ટ. બરાબર? અદૃષ્ટ પ્રતિબંધ પણ હોય. એમાંનો અદૃષ્ટ પ્રતિબંધ જે છે એક પ્રકારનો કર્મ બંધન, એ પણ અદૃષ્ટ કહેવાય. ખબર ના હોય કે આપણને કયો કર્મ, પૂર્વ કર્મ જે છે એક આવીને ક્યાંક પ્રતિબંધ ઉત્પન્ન કરી દે. પ્રતિબંધ શાના માટે સમજજો. પ્રતિબંધ કોઈ લૌકિક વસ્તુને પ્રાપ્ત કરવા માટે નહીં. પ્રતિબંધ છે ભક્તિ માર્ગને પ્રાપ્ત કરવા માટે. જો ભક્તિને પ્રાપ્ત, અથવા તો ભક્તિનો જે વિષય છે ભગવાન સ્વયં, એ ભગવાનને પ્રાપ્તિમાં જો કોઈ પ્રતિબંધ આવતો હોય તો એવા દ્રષ્ટાદ્રષ્ટનો પ્રતિબંધ નિવારણ કરે. બરાબર? એટલું ધ્યાનમાં રાખજો. તો દ્રષ્ટાદ્રષ્ટ એવા પ્રતિબંધોનું ગોકુલનાથજી કહે છે કે આ સર્વોત્તમ સ્તોત્ર જે છે ઇમિડિયેટ નિરાકરણ કરે છે. અને પાછું ઇમિડિયેટ તો ઇમિડિયેટ એમ પેલું શું હોય કે એકાદ વાર નિવારણ કરી દઉં, વળી પાછી એ જ પ્રોબ્લેમ પાછી આવી જાય, વળી પાછી દવા લો, વળી પાછી પ્રોબ્લેમ આવે, વળી પાછી દવા લો, વળી પાછી પ્રોબ્લેમ આવે. એવું નહીં. મૂલોચ્છેદ, રૂટ કોઝ જ કાઢી દે. તમે સમજ્યા મારા વાલા? રૂટ કોઝ જ કાઢી દે. મૂળનો પ્રોબ્લેમ જ કાઢી નાખે. સમજ્યા ને તમે? તો
મૂલોચ્છેદે, મૂલોચ્છેદન કરી દે. તો જેને સુબોધની ન સમજમાં આવતી હોય એ પહેલા શું કરે? બોલો, પહેલા શું કરે? સુબોધની, સર્વતા સ્તોત્રના પાઠોત્તમ કરેલી. હા, સર્વોત્તમ સ્તોત્ર. સર્વોત્તમ સ્તોત્રને સમજો, ખાલી પાઠ નહીં, સમજો. બરાબર? જેને ષોડશ ગ્રંથ ના આવડતા હોય, ન સમજ પડતી હોય, તો પહેલા એ શું કરે? પહેલા શું કરે? સર્વોત્તમ સ્તોત્રનું અવગાહન. બરાબર. જેને કૃષ્ણ ભક્તિમાં બહુ જ કરતા કરતા ઘણા બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ આવતા હોય તો શું કરે પહેલા? સર્વોત્તમ સ્તોત્ર. તમે સમજ્યા ને? તો એવી રીતે કહે છે કે વિનિયોગ પ્રયોજનમ ઇતિ અર્થ. અત્ર ભક્તૌ કેવલ ભક્તિ પદમ વિહાય યોગ પદોપાદાન ભક્તે અનેક વિધત્વેન ભક્તિ યોગ બહુવિધો ઇતિ અત્ર. ભક્તે અનેકવિધ ફલ સાધકત્વેન નિરૂપણાત પ્રકૃતે યોગ પદોપાદાનમ ભગવતા સહ યોગ સાક્ષાત સંબંધ તત્ર પ્રતિબંધ વિનાશને અસ્ય ઉપયોગ. હવે અહીંયા કહે છે, બહુ સુંદર શ્રી ગોકુલેશ પ્રભુ કહી રહ્યા છે. એ આપ એમ કહી રહ્યા છે કે ભાગવત પુરાણમાં ભક્તિ, ભાગવત પુરાણ તો હમણાં જ વાત, એક મિનિટ પહેલા હું શબ્દ ઉપર આવું. શબ્દ શું છે? જો ભક્તિ પ્રતિબંધ વિનાશને નથી, ભક્તિ પ્રતિબંધ વિનાશને નથી. શું છે શબ્દ? સ્પેસિફિક શબ્દ કયો છે? ભક્તિ યોગ. યોગ. તો યોગ શબ્દ એડ કરવાની શી જરૂર? બરાબર? જોડાવવું. પ્રભુ સાથે જોડવાનું. ભક્તિ અનેક પ્રકારની છે એટલે. હા, એ અરુણાબેન બોલ્યા એ બરાબર કહ્યું. ભક્તિ ઘણી બધી પ્રકારની છે. ભક્તિ શબ્દ એટલે મારા વાલા અક્ષરધામમાં જવું, એ લોકો એમને ભક્તિ કહે છે. ભક્તિ યોગો બહુવિધો. હા, ભક્તિ શબ્દનો અર્થ ઘણો બધો થાય છે ભાઈ મારા. સમજ્યા કે નહીં? ભક્તિ શબ્દનો અર્થ થાય છે પ્રાવાહિકી ભક્તિ, એટલે પહે પહે કમાવા માટે ભક્તિ કરો. થાય છે કે નહીં? બરાબર? પહે કમાવા માટે ભક્તિ કરીએ છીએ કે નહીં બધા? બરાબર? તો એ ભક્તિ પ્રાવાહિકી ભક્તિ છે. એ ભક્તિનો પ્રતિબંધ નિવારણ ન કરે ભાઈ સર્વોત્તમ સ્તોત્ર. બીજી પ્રકારની ભક્તિ કોઈક દેવી દેવતાઓની એવી ભક્તિ કરે. કેમ? કેમ કે કોઈક વ્યક્તિનો નાશ કરવો છે, વૂડુ, સંમોહન, કાલા જાદુ, બરાબર, ડાકીની પિશાચની છોડી દે પાછળ. બરાબર? તો એવી પણ ભક્તિ જે છે એના પ્રતિબંધો નિવારણ નથી કરતું સર્વોત્તમ સ્તોત્ર. એ પ્રાવાહિકી ભક્તિ છે, તામસી ભક્તિ છે. તામસી ભક્તિ મહાપ્રભુ વલ્લભાચાર્યજી સુબોધનીમાં કહે છે આ બધી પ્રકારની ભક્તિનો પણ તામસ ભક્તિ છે. એનું નિવારણ ના કરે આ કશું. ડાકની પિશાચીની છોડવી હોય, પેલી કર્ણ પિશાચીની કંઈક કહે છે ને, કંઈક તો અત્યારે નવી ટ્રેન્ડ આવી છે કર્ણ પિશાચીની, એવું કંઈક છે ને. કર્ણ પિશાચીની શું છે એનું નામ ભાઈ? નહીં સંભળાતું નથી યોગીની બેન, મન નહીં સંભળાતું. સામેવાળાના મનની વાત સાંભળી શકાય. હા 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 હા, કર્ણ પિશાચીની. બોલો, તો યુટ્યુબમાં જજો ને જરા મજા આવશે. હું તો આવું બધું જોતો રહું છું. ઘણો બધો દુસ્સંગ કરું છું હું, પણ કર્ણ પિશાચીની છોડી દે કોઈની પર, પછી એ જે વ્યક્તિ વિચારતું હોય બધું પેલા વ્યક્તિને ખબર પડે. પેલી પિશાચની જે છે એ પાછી સાંભળવા આવતી હોય પાછી કે શું વિચારે છે જરા, પછી એ પિશાચની પેલાને કહી, જેને સિદ્ધ કરી હોય એને કહી દે. એવા બધા પ્રોબ્લેમ કઈ ભાઈ સર્વોત્તમ સ્તોત્ર ન સોલ્વ કરે, કાલા જાદુના પ્રોબ્લેમ. તો એક ભક્તિનો પ્રકાર છે
કે તામસ ભક્તિ અથવા પ્રાવાહિકી ભક્તિ. હું હું તમને પછી આવું છું એની ઉપર કે આનો બધો આને કેવી રીતે સમજવું એમાં આવું છું પછી. પણ આ પ્રાવાહિકી ભક્તિ કહેવાય. કોઈકને જેલેસી, કોઈકને મારવાના આશયથી, કોઈકને કંઈક હાનિ પહોંચાડવાના આશયથી કરાતી ભક્તિ અથવા કંઈક રિટર્નમાં લેવાના માટે કરાતી ભક્તિ, એ હોય પૈસા કે અક્ષરધામ, પણ એવી ભક્તિ શાસ્ત્રમાં કહેવામાં આવી છે પ્રાવાહિકી ભક્તિ. બીજી પ્રકારની ભક્તિ માર્યાદિકી ભક્તિ. માર્યાદિકી ભક્તિમાં શું હોય છે કે ભગવત સ્નેહ જે છે એ વ્યક્તિને થયો નથી હજુ સુધી, ભગવાન પ્રતિ પ્રેમ નથી, પણ એ વ્યક્તિની શુભાશય એવો છે કે મારામાં ભગવાનના પ્રતિ સ્નેહ ઉત્પન્ન થાય. તો સ્નેહ ઉત્પન્ન કરવા માટે થતી કોઈ કૃતિ ભક્તિ એને માર્યાદિકી ભક્તિ કહેવાય. બરાબર? કેવલ અને કેવલ સ્નેહ પ્રાપ્ત કરવા માટે જ થતી હોય ભક્તિ, માર્યાદિકી. અને ત્રીજી પુષ્ટિ ભક્તિ, એમાં સિદ્ધ પ્રેમ હોય, પ્રેમ છે ભગવાનમાં, અને એ સિદ્ધ પ્રેમના કારણે થતી આપોઆપ ઇનવોલેન્ટરીલી થતી ભક્તિ, એ સર્વોત્કૃષ્ટ સર્વોત્તમ રૂપ ભક્તિ પુષ્ટિ ભક્તિ. આ ત્રણેય જે છે ભક્તિઓમાં કઈ ભક્તિનો પ્રતિબંધનું નિવારણ કરશે? સર્વોત્તમ સ્તોત્ર બોલો. पुष्टि भक्ति भक्ति પુષ્ટિ ભક્તિ પુષ્ટિ ભક્તિ પુષ્ટિ ભક્તિ. તો પ્રેમ તો સિદ્ધ છે, પછી શાનો પ્રતિબંધ આવે છે? પછી શાનો પ્રતિબંધ આવે? પ્રેમ તો સિદ્ધ છે. મહાત્મ્ય જ્ઞાન જ નહીં વેરો મહાત્મ્ય જ્ઞાનનો અભાવનો પ્રતિબંધ હોઈ શકે. અક્ષર હોઈ શકે, હોઈ શકે. શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભાને તો મહાત્મ્યની જ્ઞાનની જરૂર નથી, એમને તો નેચરલી જ એમને હોય છે, તેથી એમને કોઈ પ્રતિબંધ હોતો નથી. પણ જે પુષ્ટિ પ્રવાહ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પુષ્ટિ, આ જે સબ કેટેગરીઝ છે એ લોકોને પ્રતિબંધ ડેફિનેટલી આવી શકે. કોઈ પણ પ્રકારનો આસુરાવેશ હોય કે ટેમ્પરરી કોઈ પ્રતિબંધ હોય. ભગવત પ્રતિબંધને આપણે સાઈડમાં રાખીએ, બરાબર? ભગવતકૃત પ્રતિબંધને સાઈડમાં રાખીશું હમણાં. પણ બીજા બધા જે હોય, હા હા હા, એ તો એ હા હા એ જ કહ્યું હા એ. તો એ બધા જે પ્રતિબંધો છે એ લોકોના, એ બધા પ્રતિબંધોનું નિવારણ જે છે આમાંથી થઈ છે. તેથી અહીંયા ભક્તિ શબ્દ એકલો નહીં વાપરીને યોગ પદ જોડ્યો છે આગળ. એટલે ભક્તિ યોગ બહુવિધો ઇત્યત્ર ભક્તિ અનેકવિધ ફલ સાધકત્વે. અનેકવિધ ભક્તિ છે, તામસ થી લઈને નિર્ગુણ ભક્તિ સુધીની જર્ની છે. એમાં 82 પ્રકારની ભક્તિ. હા, તો ઘણી બધી પ્રકારની ભક્તિ છે. આ તો ભક્તિ યોગ બહુવિધો. એમાં ભગવાન, એમાં કઈ કઈ ભક્તિ યોગનો વાત કરી રહ્યા છે? તો કહે છે કે જ્યાં સાક્ષાત ભગવત સંબંધ હોય, અક્ષર બ્રહ્મનો સંબંધ નહીં, વિભૂતિનો સંબંધ નહીં, દેવી દેવતાઓનો સંબંધ નહીં કોઈ, એટલે વિભૂતિ રૂપ દેવી દેવતા, અંશ રૂપ દેવી દેવતા, પણ સાક્ષાત કૃષ્ણ સંબંધ, મૂળ રૂપ જે કૃષ્ણ જે છે તેમના સાથેનો સંબંધ. મર્યાદા તો કેન્સલ થઈ ગઈ ને, વિભૂતિ કેન્સલ કર્યું. હા હા, તો ભગવતા સહયોગ સાક્ષાત સંબંધ, કૃષ્ણ સંબંધ, બરાબર છે. એમાં આવતા પ્રતિબંધો, એ બધા પ્રતિબંધોનું સર્વોત્તમ સ્તોત્ર નિવારણ કરશે. તો કહે છે કે ભગવતા સહયોગ સાક્ષાત સંબંધ, તત્ર પ્રતિબંધ વિનાશને અસ્ય ઉપયોગ ઇતિ અર્થ. તો આ મિસાઇલ જે છે, બ્રહ્મોસ મિસાઇલ, સર્વોત્તમ સ્તોત્ર રૂપી મિસાઇલ, એ
આ પ્રતિબંધોનો નાશ કરે છે. ભગવત સાક્ષાત ભગવત સંબંધ થવામાં જો પ્રતિબંધો આવતા હોય તો એનો સોલ્યુશન આ છે. પણ સાક્ષાત ન હોય, પરંપરાયા હોય. પરંપરાયા સંબંધ એટલે અક્ષરધામમાં જવું તો સાચું. તો યાર એ કઈ સાક્ષાત સંબંધ નથી. અહીંયા તમે કોની સેવા કરી રહ્યા છો? અહીંયા કોણ છે? ગોલોકધામમાં જવું હોય તો અહીંયા કોણ છે? અહીં કોઈ ડમી છે? ડમી ઠાકોરજી છે અહીંયા? અહીંયા ડમી ઠાકોરજી છે? તમારા ઘરે ડમી છે? ગોલોકમાં જવાની એટલી બધી ઈચ્છા હોય તો અહીંયા ઘરે કોણ છે? ડમી છે? ડમી તો નથી ને? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. ડુપ્લિકેટ છે? હા, અહીંયા ઘરે આપણા ઘરે ડુપ્લિકેટ ઠાકોરજી છે? તો કે ના, એવું નહીં. તે ગોલોકમાં અને અક્ષરધામમાં તો શું છે કે મહારાજ એમ સાક્ષાત હોય. તો અહીંયા કોણ છે? મહારાજ સાક્ષાત નથી તો એમ નહીં, ઓમ. એમ નહીં ને ઓમ. ગોલોકધામની અંદર સાક્ષાત હોય તો અહીંયા ડમી છે કે શું? બરાબર કે નહીં? એવી મજા ન આવે ભાઈ મારા. ગોલોકધામ જેવી મજા અહીંયા ના આવે એમ કે છે લોકો. કઈ મજા? ત્યાં ગોલોકધામ જશો તો આ જ કડાપા કરશો તમે. ગોલોકધામ જશો તો ત્યાં આ જ પંચાયત થવાની છે. કારણ કે ભગવાનને ઓળખવાની જ શક્તિ ના હોય તો ત્યાં એવા જ બધા કકરાટ કરશો પછી. તો કહેવાનો આશય એ છે કે ઇતિ અથવા એવમ વિનિયોગ મુક્ત્વા એતદ સાધ્યમ ફલમ આહુઃ. તેથી એવા પ્રતિબંધોનો વિનાશ કરે છે. જે કોઈને એવું લાગતું હોય કે આ સાક્ષાત મારા ઘરના ઠાકોરજી છે, નિધિ નથી, મારા ઘરના ઠાકોરજી વોલ્ટેજમાં નોના જ, ઓછા વોલ્ટેજના છે, મારા ઠાકોરજી જે છે એ પેલા અમુક તો અત્યારે તો એવો રાફડો ફાટ્યો છે અમદાવાદના બધા યંગસ્ટર્સ, પુષ્ટિમાર્ગ નવા નિશાળિયાઓ, અમદાવાદ, બરોડા, સુરત, તમારે અહીંયા કાઠિયાવાડમાં છે કે નહીં, રાફડો ફાટ્યો છે કે નહીં, પણ નવા નિશાળિયાઓ આવ્યા છે, એકદમ યંગ જનરેશન, જેનઝી જેને કહીએ, જેનઝીન પુષ્ટિમાર્ગ. હવે જેનઝીન પુષ્ટિમાર્ગ જે છે એમનો, એટલે ત્યાં ઇન્ડિયામાં જ આ પ્રોબ્લેમ છે. અહીં અમેરિકા કે બીજા ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ નથી થયો હજુ સુધી. ઇન્ડિયાનો જ આ પ્રોબ્લેમ છે. એ પાછો ગુજરાતનો જ પ્રોબ્લેમ છે મને લાગે સ્પેસિફિકલી. તો એ શું કરે, નાના બાળકો બધા 16-17 વર્ષના નવા નિશાળિયાઓ હોય. હવે એ લોકો ગ્રંથો ભણ્યા જ ના હોય અને લોકોની સેવા જોઈને અને બધા સ્વરૂપોનું લાવણ્ય જોઈને, બ્યુટી જોઈને, બરાબર, મદન મોહનજી આમ છે કે આમ છે કે આમ છે, આ પોસ્ટર છે ને ગુજરાત સ્ટાઇલના છે અને પેલી સ્ટાઇલના છે મદન મોહનજી અહીંયા ગળી ચિહ્ન છે કે નહીં, અહીંયા ચિહ્ન છે કે નહીં, અહીંયા ચિહ્ન છે કે નહીં, અહીંયા ચિહ્ન છે કે નહીં. અરે કેટલી 17 જાતના તો લફડા કરતા હોય આ લોકો. અલ્યા ભાઈ, તારે પુરુષોત્તમની સેવા કરવાની છે, ચિહ્નોની સેવા કરવાની છે? પુરુષોત્તમ પધરાવાના છે, ચિહ્ન પધરાવાના છે? ના, મારે તો બધા જ ચિહ્ન હોય ને એવું સ્વરૂપ પધરાવાનું. અરે મતિ ભ્રષ્ટ, ધૂળ પડે તારા મગજમાં, મૂર્ખ શિરોમણી. ચિહ્નથી પુરુષોત્તમત્વ નથી આવતું. સમજમાં આવે છે કે નહીં? આ ભગવત સાક્ષાત સંબંધ નથી, આ મૂર્તિ સંબંધ છે. આ જનરેશન ઝી જે છે ને, જે નવી આવેલી છે, એ લોકો આમાં જ રચ્યા પચ્યા હોય. સ્વરૂપ કેવું બતાવો, સુંદર સ્વરૂપ છે કે નહીં બતાવો, ચિહ્નો વાળું પ્રાચીન સ્વરૂપ છે કે નહીં બતાવો, કેટલા વર્ષ જૂનું સ્વરૂપ છે, 200, 300, 400, નિધિ છે કે નહીં બતાવો. મહાપ્રભુજીના નિધિ છે તો મહાપ્રભુજીના નિધિ છે તો મહાપ્રભુજીમાં શું કંઈક અડીને કંઈક ચમત્કાર છે, થઈ જાય છે? મહાપ્રભુજી જો જે સ્વરૂપને અડે એ ચમત્કારિક સ્વરૂપ હોય છે, અને જે અડેલા ના હોય સાક્ષાત એ ચમત્કારિક પ્રભુ નથી. બધા અભણ લોકો આવીને અત્યારે શું બોલે છે, જે અભણ છે એ લોકો શું બોલી રહ્યા છે
અભણ એટલે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતમાં અભણ, હં. કે અમારે તો બધા 24 ચિહ્ન જોઈએ સ્વરૂપમાં, 10 ચિહ્ન જોઈએ. હવે બાપડા એક સ્વરૂપની અંદર જો એક શિખા રહી ગઈ હોય કે પંચ શિખા વાળા મદન મોહનજી, એટલે ગણવા બેસે કે પાંચ છે કે નહીં, અહીં ઉપર છે, અહીં છે, અહીં છે, અહીં છે. અરે ભાઈ, પંચશિખાથી પુરુષોત્તમત્વ નથી આવતું. તમે સમજ્યા કે નહીં? ગણવા બેસે. પાતકાજી છે કે નહીં મદન મોહનજી, એ ચેક કરો. એટલે પછી પાતકાજી ચેક કરે કે પાતકાજી ધર્યા છે કે નહીં. અરે બાપડા, મદન મોહનજી નથી ધરવી, આ મદન મોહનજી પાતકાજી નથી ધરવા. શું કઈ જબરદસ્તી છે? મદન મોહનજી પાતકાજી ધરાવો. ના ના, ધરાવો. મહાપ્રભુજીના નિધિમાં પાતકાજી છે કે નહીં, એટલે ધરાવો. કેમ નથી ધરતા? ધરો પાતકાજી. આવા બધા જેનઝી બુદ્ધિ વગરના મૂર્ખ શિરોમણીઓ. તો સેવા કરવાની ભગવત સંબંધ કરવાનો છે કે મૂર્તિ સંબંધ કરવાનો છે? ચિહ્ન સંબંધ કરવાનો, પ્રાચીન સંબંધ કરવાનો છે. આવા બધા તો અત્યારે નવા નિશાળી આવે છે બધા. તમારે ત્યાં વ્યાપ્ત છે કે નહીં? રાફડો ફાટ્યો છે કાઠિયાવાડમાં આવા લોકોનો? કે અહીંયા સુધી ચરોતરનો પટ્ટામાં જ છે ખાલી આ પ્રોબ્લેમ? અહીંયા નથી એવું હો ધવલભાઈ. નથી એવું? આ પટ્ટામાં તો આવું ચાલે છે. અમદાવાદ, બરોડા, આ પટ્ટામાં તો આ બધું જ ચાલે છે ધંધા. બ્લેક માર્કેટ ચાલે મૂર્તિઓનો. આમ અહીંયા તો યંગસ્ટર કોઈ આવતા જ નથી, ભાગી જ ગયા બધા. બધા ભાગી ગયા. અચ્છા, ચાલો, સારું, બધા ભાગી ગયા, પ્રોબ્લેમ સોલ્વ. કચરો ગયો બહાર. તો આ શું છે? બધો કચરો છે યાર. તમે ના આવો અહીંયા આગળ મૂર્તિની ખોજમાં, તો જાઓ જઈને જો તમે તમારી જાતે અહીંયા પુષ્ટિ માર્ગમાં નહીં આવો. તો સાક્ષાત સંબંધ, મૂર્તિ સંબંધ નહીં, સાક્ષાત સંબંધ. સર્વોત્તમ સ્તોત્ર કરાવી આપ. ચિહ્ન સંબંધ નહીં, પ્રાચીન સ્વરૂપ સંબંધ નહીં કે પ્રાચીન જેટલું એટલું પુરુષોત્તમત્વ વધારે, એવું નહીં. હમણાં મોલ્ડમાં મૂર્તિ બની હોય, ચાલો કાંઈ વાંધો નથી. અરે પણ તારા ભાવમાં એટલી તાકાત નથી કે સાક્ષાત પુરુષોત્તમ માની શકે તું. સો વોટ? કે હાથેથી નથી બન્યા ઠાકુરજી, મશીનમાં બન્યા, તો સો વોટ? તો એ બ્રહ્મ જે છે એ જગ્યા છોડીને બિરાજ છે. બ્રહ્મને માઠું લાગી જશે કે અહીંયા ના બિરાજ આવાય ભાઈ. શું ખબર નહીં કઈ જાતની મેન્ટાલિટી છે આ લોકોની. તો એવમ વિનિયોગ ઉક્ત્વા તત્ સાધ્ય ફલમ આહુહુ કૃષ્ણાધરામૃતા સ્વાદ ઇતિ. હવે કહી રહ્યા છે કે આ વિનાશન તો કરે છે પણ પ્રાપ્તિ પણ કંઈક કરાવી આપે છે, સુખ પ્રાપ્તિ પણ કરે છે. તો કહે છે કઈ સુખની પ્રાપ્તિ કરાવી આપે છે? તો કહે છે કૃષ્ણ ધરામૃતા સ્વાદ. કૃષ્ણનો અધરામૃત નો આસ્વાદન રૂપી જે ફલ જે છે તે પણ પ્રાપ્ત કરાવી આપે છે. તો યદ્યપિ પ્રસિદ્ધાર્થસ્ય અતિ દુર્લભત્વેન સર્વત્ર દેયત્વ અસંભવાત અત્ર આસ્વાદ પદોપાદાનાત આંગ ઈષદર્થમેવ અભિપ્રેતમ. આ આસ્વાદ શબ્દ છે ને, અત્યારે હું ફટાફટ લઈ રહ્યો છું, એટલે મને રોકજો જો કંઈ સમજ ન પડે તો. આસ્વાદ શબ્દ છે, સ્વાદ શબ્દ નથી. એટલે કૃષ્ણના અધરામૃતનો સ્વાદ એવું શબ્દ નથી. કૃષ્ણના અધરામૃતનો આસ્વાદ, આ થયું ને, આ શબ્દ આવ્યો ને, રેલિશ. તો આ જે છે ને, આ આંગ એડ કરેલો છે. અને આંગ શબ્દનો અર્થ થાય છે ઈષદ, રંચક, ટેસ્ટ. સમજમાં આવ્યું? ઈષદ અર્થમાં સૂચિત થયો. ઈષદ અર્થ છે. હા, ટેસ્ટ, જસ્ટ સેક ઓફ ટેસ્ટ. તમારો સંભળાતું નથી મને. હે? હા, થોડોક અમથો. હા, તો ઈષદ અર્થમ એવ. તો અહીંયા સ્વાદ શબ્દ નથી, આસ્વાદ શબ્દ છે.
ઇટ્સ અ ટેસ્ટ ઓફ કૃષ્ણાધરામૃતા સ્વાદ. એ અભિપ્રેત છે, કેમ કે કૃષ્ણનો અધરનો આસ્વાદ જે છે એ સર્વાભોગ્યા સુધા છે, સર્વભોગ્યા સુધા નથી. સર્વાભોગ્યા સુધા. સર્વાભોગ્યા એટલે બધાથી એ ભોગ ન થઈ શકે, ઇઝીલી પ્રાપ્ત ન થઈ શકે, સર્વ અભોગ્ય, સર્વ અભોગ્ય. અભોગ્ય છે. હા, સર્વભોગ્ય નહીં, સર્વાભોગ્યા છે. ખ્યાલ આવ્યો? સર્વ અભોગ્ય, બધાને જલ્દીથી ડાયજેસ્ટ ન થાય, અને બધાને જલ્દી પ્રાપ્તિ ન થાય, ડાયજેસ્ટ ન થાય. તમે સમજ્યા? કૃષ્ણાધરામૃતા સ્વાદ જે છે કઈ પેલી શું છે કે નર ખોલ્યો ને ચાલુ થઈ ગયું આસ્વાદન, એવું નથી કે પેલી ચકલી ચાલુ કરીને ચાલુ થઈ ગયો આસ્વાદ. વેણુ ગીતમાં જેમ આવે છે એ જ ને. હા હા, ઈષદર્થત્વમેવ અભિપ્રેતમ છે. દેયત્વ અસંભવાત છે, સર્વત્ર દેયત્વ અસંભવાત છે, બધાને ન મળે. બધાને ન મળે, અધિકારી જે છે એને જ મળે, અતિ દુર્લભ છે. સર્વદેય નથી, સર્વત્ર દેયત્વ પણ નથી. તો કહે છે ભાઈ તો કોને મળે? ઈષદ પણ ઈષદ, રંચક તો રંચક, પણ મળે કોને? તો કે તેન યથા ગવાદિનામ વેણુનાદ શ્રવણ દ્વારા ઈષદ અનુભવ કર્તૃત્વમ તથા એતत् સ્તોત્ર પાઠ કર્તૃણામપી યથાધિકાર મુખ્યાધિકારી ઇતર વ્રજવાસીવત. એ તો સેવા કરશો, ઠાકોરજી કૃપા કરશે, અને સેવા ફલ પછી જ્યારે તમને પ્રાપ્ત થશે ત્યારે સ્વાદ મળશે. પણ સર્વોત્તમ સ્તોત્રથી માત્ર ટેસ્ટ મળશે. તમે સમજ્યા? જ્યારે તમે પછી સર્વોત્તમ સ્તોત્ર કરીને પછી તમે બેસી જ ના રહો કે ભેંસની જેમ બેસી જ રહ્યો, પાઠ જ કરતા રહ્યો તમે, તમારે પછી પાઠ જ કરતા રહ્યો, એવું નહીં. સર્વોત્તમ સ્તોત્ર કર્યા પછી કરવાનું શું? ભક્તિ. કૃષ્ણ સેવા. ભક્તિમાં આવતા પ્રતિબંધ. કૃષ્ણ સેવા પ્રતિબંધ નિવારણ થઈ જાય પછી તમે એમ કયો મારા વાલા કે સર્વોત્તમ સ્તોત્રથી તો કૃષ્ણ ધરામૃતા સ્વાદ પણ મળે છે મારા વાલા, એટલે સેવા બેવા કેમ કરવાની? કૃષ્ણ સેવા કેમ કરવી? કેમ કરવી કૃષ્ણ સેવા? પછી કરવાની જરૂર જ નથી, કૃષ્ણ ધરામૃતા સ્વાદ જ મળી જાય છે ભાઈ. તો ત્યાં ગોકુલનાથજી ગોકુલેશજીને અહીંયા આવીને કહે છે, ઓ ભાઈ ઉભો રે, ભાઈ ઉભો રે, જરા લગામ લગાવ. બરાબર? અને એમ કહે છે ભાઈ આ ઈષદ છે, ખાલી ટેસ્ટ જ માત્ર છે, સ્વાદ નથી. આ તો આસ્વાદ છે, ખાલી જસ્ટ ટેસ્ટ માત્ર છે. સ્વાદ જોઈતો હોય તો સેવા કર જઈને. જે મહાપ્રભુ વલ્લભાચાર્ય જે કૃષ્ણ સેવા સદા કાર્યનો સિદ્ધાંત કયો છે એ કર, તો સ્વાદ મળે ને. તમે સમજ્યા કે નહીં મારા વાલા? ઘણા લોકો વલ્લભપંથીઓ એમ કહેતા હોય છે હા કે સર્વોત્તમ સ્તોત્ર એટલે બસ બધું જ આવી ગયું, પછી કશું જ કરવાની જરૂર. અરે મૂર્ખ શિરોમણી, ગોકુલનાથજી એમ કહે છે કે ઈષદર્થત્વમેવ અભિપ્રેતમ. આ તો ખાલી ટેસ્ટ છે. તમારે હજુ તો સેવા તો કરો, પ્રતિબંધનો વિનાશ થઈને પછી સેવા તો કરો, કૃષ્ણ સેવા. બરાબર ને? એટલે ભાઈ ટેસ્ટ સારો છે એટલે તમારે વધારે લેવું હોય તો સેવા કરશો તો બધું જ મળશે, એમ કહેવાનું મતલબ. હા હા, રસના સાગરના કિનારે બેસીને ખાલી તમે થોડું આચમન કર્યું, પણ રસના સાગરમાં ડૂબકી નહીં લગાવી અને પૂરા આપલાવિત નહીં થયા. હા, ઈષદર્થત્વમેવ છે. આંગ ઈષદર્થત્વમેવ અભિપ્રેતમ એમ છે. હવે એને શું કરશો તમે? આ વલ્લભ પંથ તો અહીંયા જ નિરસ્ત થઈ જાય છે. વલ્લભ પંથીઓ બધા આમ જ કહે છે કે કૃષ્ણાધરામૃતા સ્વાદ, પછી સર્વોત્તમ સ્તોત્ર જ કરવા જોઈએ, બીજું કશું જ ન કરવું જોઈએ. બરાબર? ડફોડો ડફર્સ જે છે, રમીલાબેન મ્યુટ કરો. તો એ ડફર્સ જે છે
મ્યુટ કરો રમીલાબેન અવાજ. હા, એ ડફર્સ ને એ લોકો ખબર પડતી નથી કે ભાઈ ગોકુલેશજી કંઈક જુદું કહી રહ્યા છે. એક તો વલ્લભપંથી શું છે, એ લોકો ભણતા જ નથી હોતા, બુદ્ધિ વગરના હોય છે લોકો, આખી કમ્યુનિટી જ બુદ્ધિ વગરની. વલ્લભપંથ, હું તો સીધો સીધો જ એટેક કરું છું એમની પર કે બુદ્ધિ વગરની કમ્યુનિટી એટલે વલ્લભપંથ. બરાબર છે. મહાપ્રભુજીને સ્ત્રી ગણાવે, મહાપ્રભુજીને પણ એમ કે હું તો મહાપ્રભુજી મારા હસબન્ડ, કોઈ કે મહાપ્રભુજી મારી સ્ત્રી. આવા બધા બુદ્ધિ વગરના લોકો છે, જરા બુદ્ધિ જ નથી. જે બુદ્ધિ વગરના હોય બધા વલ્લભપંથી થાય એવા છે. એક પહેલા એક નંદકુમાર ગાંધી થઈ ગયો હતો, એક બુદ્ધિ વગરનો. આવું જ બધું કરતો હતો, ખોટા ખોટા અર્થો, વલ્લભપંથી. તો આવું બધું નહીં. હા, ગોકુલેશજી કહે છે એમ કરવાનું, ગોકુલનાથજી કહે એમ કરવાનું. તો તેન યથા ગવાદીનામ વેણુનાદ શ્રવણ દ્વારા ઈષદ અનુભવ કર્તૃત્વમ તથા એતत् સ્તોત્ર પાઠ કર્તૃણામપી યથાધિકારમ મુખ્યાધિકારીતર વ્રજવાસીવત અત્ર અસ્મિન સ્તોત્રે સિદ્ધિ ફલ સિદ્ધિ ઇતિ અર્થઃ ફલ સિદ્ધિરેવ આવશ્યકત્વ જ્ઞાપનાર્થમ આહુઃ ન સંશય. આ ફલ સિદ્ધિ ડેફિનેટલી થશે. 101% ફલ સિદ્ધિ થવાની થવાની થવાની. જો ક્યારે થશે? જ્યારે ગુસાઈજીએ કહેલા કન્ડિશન્સ બધી જે છે તમે સેટિસ્ફાય કરશો તો. કઈ કન્ડિશન? કે નિષ્પ્રયોજન, લૌકિક કે અલૌકિક, જે ભક્તિ માર્ગથી રિલેટેડ ન હોય એવા બધા જ પ્રયોજન ન હોય, અને શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ. તમે સમજ્યા? શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ, બુદ્ધિ વગર નહીં કે બસ કરે જ જાય છે, કરે જ જાય છે, પાઠ કરે જ જાય છે, કરે જ જાય છે, અને દીવો ધર્યો પ્રેતના હાથમાં થઈ ગયું એક વખત. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સમજ્યા વગર દીવો ધર્યો પ્રેતના હાથમાં થઈ ગયું. તો ભાઈ બુદ્ધિ વગર નહીં, શ્રદ્ધા અને શ્રદ્ધા અને બુદ્ધિ, વિશુદ્ધ બુદ્ધિથી જો અને આને કરશો તો કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ પ્રાપ્ત થશે. 101% પ્રાપ્ત થશે, ન સંશય, કોઈ સંશય નથી. તમે સમજ્યા? એટલે ગવાદીનામ, ગાયો ઇત્યાદિને પણ વેણુનાદના શ્રવણ દ્વારા ઈષદ અનુભવ થયો કૃષ્ણના અધરામૃતનો, પણ એ મુખ્ય અધિકારીવત નહીં, ગૌણ અધિકારીવત થયો. મુખ્ય અધિકારી તો મયમાં રંસિત ક્ષપા, કોણ? કુમારિકાઓ છે અને ઋષિ રૂપાઓ છે. બરાબર? ઋષિ રૂપાઓ છે ને મુખ્ય અધિકારીઓ, ઋષિ અને શ્રુતિ રૂપાઓ બંને, એક્સક્યુઝ મી, બંને. બરાબર? તો એ બધા મુખ્ય અધિકારીઓ છે, એમને તો સાક્ષાત અનુભવ થયો છે. પણ ગવાદીનામ, જે ગાય ને હરણ ને હંતાય મદવીર હરિદાસ વર્યો, પછી પછી ધન્યાસ્તુ ધન્યાસ્તુ મૂઢમતયોપી હરિણ્ય એતા યાનંદ નિંદન યાનંદન નંદન ઉપાત્ત વિચિત્ર વેશમ. હા, પછી આકર્ણ્ય વેણુ રણિત કૃષ્ણ સારા પૂષણ દધુર વિરચિતામ પ્રણયાવલોકૈ. પછી હા નદ્યસ, હા શું છે નદ્યનું શું છે? પક્ષીઓને થયો, ગીધડીઓને થયો, હા મેઘને થયો. હા હા, આ બધા જે ઈષદ છે, ઈષદ છે. તમે સમજ્યા? આ બધામાં ઈષદ આસ્વાદન છે. પણ મૂળ મેન કોના માટે વેણુનાદ કર્યો છે? શ્રુતિ રૂપાઓ, ઋષિ રૂપાઓ, વ્રજવાસી. બીજા ઇતર વ્રજવાસીઓ મુખ્ય અધિકારી નથી. શ્રુતિ અને ઋષિ રૂપાઓ મુખ્ય અધિકારીઓ છે. તો જ્યાં સુધી સેવા નહીં કરો ત્યાં સુધી તો કઈથી ખબર પડશે આ સ્વાદ? તો સર્વોત્તમ સ્તોત્ર એકલા કરવાથી નહીં થાય. સર્વોત્તમ સ્તોત્રના કરવાથી જસ્ટ ટેસ્ટ મળશે. ટેસ્ટ મળશે, પછી તમારે કૃષ્ણ સેવા કરવાની. બરાબર? આટલું ગોકુલનાથજીનું આપણે લઈ લીધું. આખી ટીકા પૂરી થઈ ગઈ ગોકુલનાથજીની. હવે કોઈ ક્વેશ્ચન હોય તો આપણે લઈ લઈએ. બોલો. જય શ્રી કૃષ્ણ ધવલભાઈ.
हाँ इस बोलो। श्रुति रूपा और ऋषि रूपा, इससे मेरे को समझ में नहीं आया। कुमारी का मुझे पता चला जो कात्यायनी व्रत किया था, तो श्रुति रूपा और ऋषि रूपा ये कौन? શ્રુતિરૂપા એટલે કે અ, જે અન્ય પૂર્વાઓ છે, અન્ય ગોપ સાથે એમના સંસ્કાર થયેલા છે તે. અને ઋષિરૂપાઓ એટલે કે કુમારિકાઓ, જેમના સંસ્કાર નથી થયા તેઓ. ओके ओके थैंक હા, ચાલો બીજા. શાસ્ત્રમાં તો એવું કે છે કે ઋષિ રૂપા માટે જ અનુનાદ કરેલો, બરાબર છે, પણ સાથે પણ આવી ગયા, પણ ખરા શ્રુતિ રૂપા પણ આવી ગયા. બરાબર છે, બરાબર છે, કરેક્ટ છે. બોલો બીજા. વિષય સંબંધિત નથી, પ્રશ્ન કર્યો. ના, વિષય સંબંધિત હોય તો જ કરો. હમણાં તો વિષય હોય સંબંધિત તો જ કરો, સારું રહેશે. તો છેલ્લે સમય હશે તો હું ગુણવંતીબેન તમને કહીશ. હા બોલો. આ સ્વાદ જે કહીએ છીએ એટલે એ શું એમ કહી શકાય કે ટાઈપ ઓફ સિપ ઓફ એલેક્સર, એક જસ્ટ આચમન જેવું છે ખાલી. જસ્ટ આચમન છે, સિપ છે, બસ. રાઈટ. ઈશદ થોડુંક ટ્રેલર છે, બસ. આપણે નહીં તો ગોકુલ કૃષ્ણાધરામૃતમાં નહીં તો ગોકુલનાથજીને ખબર હશે કદાચ કે આ લોકો આવા જ બધા કડાપા કરવાના છે, કે સર્વોત્તમ સ્તોત્રને પછી શું કરશે, સેવાથી રિપ્લેસ કરી દેશે, કે સેવા ના થાય તો સર્વોત્તમ સ્તોત્ર કરો, સેવા ના થાય તો સર્વોત્તમ સ્તોત્ર કરો. કઈ રિપ્લેસમેન્ટ નથી આ કઈ સેવાનું, કે સેવા ના કરે ચાલશે, હવે કઈ વાંધો નહીં, સર્વોત્તમ સ્તોત્ર કર્યા કરો. સમજ ગઈ. હમ સેવા યામમાં કથા યામમાં તો કરું છે, હા પ્રભુજી. પણ આ લોકો સમજે નહીં ને. આ જે કમ્યુનિટી છે ને, આખી જે આ પ્રજાતિ, વલ્લભપંથી રૂપી પ્રજાતિ, એના ડીએનએ માં જ આ જ પ્રોબ્લેમ, કે કશું ખબર જ ન હોય, ભણે જ નહીં, મૂર્ખ શિરોમણી હોય છે આ વલ્લભપંથી. મૂર્ખાઓ છે બધા, એટલા માટે હું કોઈના વિશે આવું બોલતો નથી, પણ આ પ્રજાતિ તો ખરેખર મૂર્ખી છે. ચાલો. હા આમાં હા. કૃષ્ણાધરામૃત સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. હમ તો ભગવત સેવા પરાયણ જે ભક્તો છે એને તો પ્રભુનું જે ઉચ્છિષ્ટ પ્રાપ્ત થાય છે, હમ એ જે કૃષ્ણાધરામૃત સ્વાદ આપણે સમજી શકીએ ને. હમ રાઈટ. સ્વાદ છે તે, કરેક્ટ. ચાલો બીજા. એનો મતલબ એમને બી ઈર્ષદ જ મળે છે. શું કહ્યું? તો એમને તો પૂર્ણ મળે છે, એમને ઈર્ષદ નથી મળતું ને. કોને? જે કહું ને કે જે સમર્પિત લેતા હોય ઠાકોરજીને. હા, સમજ્યો નહીં હું. તમારું માઇક બરાબર નથી લાગતું યોગીની બેન, તમારો ફોન નથી બરાબર લાગતો, સંભળાતો નથી મને પ્રોપર. સંભળાય શરદભાઈ? હા હા સંભળાય. હા, સંભળાય છે, બોલો બોલો. એટલે હું સમર્પિત જે લેતા હોય છે એ લોકોને પૂર્ણ મળે, એ લોકોની સાથે જ ગણવાનું એમનું. ભાઈ સમર્પિત થી જો એક વાત સમજો, કૃષ્ણાધરામૃતા સ્વાદ જે છે, તમે મ્યુટ કરો ને તો સમજ, કારણ કે તમારું મ્યુટ કરો. એક મિનિટ. હા, આમાં શું છે કે કોઈ ડેફિનેટિવ મેથેમેટિકલ રૂલ નથી કે સખડી કે બધું સમર્પણ કરો, સખડી બનાવો ને સખડી ધરો તો ફૂલ સમર્પણ. ફૂલ સમર્પણની મેથેમેટિકલ ડેફિનેશન નથી. ફૂલ સમર્પણ એટલે કે ઠાકોરજી એને એક્સેપ્ટ કરે, કારણ કે સમર્પણ સિદ્ધ થયું ત્યારે કહેવાય જ્યારે ઠાકોરજી એક્સેપ્ટ કરે. આપણે તો કરીએ, આપણે તો ઓફર કરીએ, પણ આપણા સ્નેહનો બેરોમીટર કેટલો છે એના પર ઠાકોરજી એક્સેપ્ટ કરે. ઠાકોરજી કન્વિન્સ થવા જોઈએ,
આપણે ભલે ને મિશ્રીએ ધરતા હોઈએ કે અનસખડી ધરતા હોઈએ કે સખડી ધરતા હોય કે ગમે તેવી પ્રકારની સેવા કરતા હોય કે ફૂલ સમર્પણ કરતા હોઈએ, આપણા તરફથી બધું જ થતું હોય, ક્રિયા સર્વાપી સયવાત્ર, પણ કિંતુ પરમ કામો ન વિદ્યતે હોય અને ઠાકોરજીને એક્સેપ્ટ ન કરે. આપણે પ્રેમ પૂર્વક કરતા હોય, પણ એ આપણને સમજ હાઉ વી આર ગોઈંગ ટુ નો વી આર નોટ, એમણે એક્સેપ્ટ કર્યું કે ના. વી ડોન્ટ કેર વેધર વી ડોન્ટ હેવ ટુ નો, વી ડોન્ટ હેવ ટુ નો કે ઠાકોરજીએ એક્સેપ્ટ કર્યું કે નહીં કર્યું, એનું વલગણ ન હોવું જોઈએ. આપણે જે વ્યક્તિ પ્રત્યે પ્રેમ કરતા હોઈએ તો આપણામાં એ કોન્ફિડન્સ આપોઆપ આવી જાય, એમાં કન્ફર્મેશનની જરૂર ન પડવી જોઈએ. ઓટોમેટિક અંતરાત્મા અંતર્યામી જ આપણો સાક્ષી છે કે આપણે શુદ્ધ ભાવથી ઠાકોરજીને સમર્પણ કર્યું છે કે ક્લેશ ભાવથી સમર્પણ કર્યું, ઓટોમેટિક ખબર પડી જાય. એમાં કોઈ કન્ફર્મેશનની જરૂરત જ નથી. અને કન્ફર્મેશન લેવાની જરૂર પડે એનો મતલબ છે કે તમે કન્ફર્મેશન લેવા માટે ભક્તિ કરી રહ્યા છો, જરૂરત જ નથી. કોન્ફિડન્સ હોય, આ પ્રાયોજન થઈ ગયું, પ્રાયોજન સાથે નહોતી પછી. કોન્ફિડન્સ. ભક્તિ થવી જોઈએ ને. પણ એનો અર્થ એ નથી કે આપણે સર્વથા પેલા શું છે કે પેલા નિર્વેદ થઈ જઈએ, કે સેન્ટિમેન્ટ લેસ થઈ જઈએ કે જે થવાનું થશે, મારે શું છે, એવું પણ નહીં. કારણ કે સ્નેહનો સ્વભાવ પણ એવો છે પાપશંકી. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે સ્નેહ કરતા હોઈએ ને તો આપણને હંમેશા કોન્સ્ટન્ટલી વરી થતી હોય કે એને એક્સેપ્ટ કર્યું કે નહીં, એ વ્યક્તિ એક્સેપ્ટ કર્યું કે નહીં, વ્યક્તિ સેફ છે કે નહીં, વ્યક્તિ સુખેનથી બિરાજે છે. પોઝિટિવ નેચર. હા, તો એવી રીતે થઈ શકે છે, એવી રીતે થઈ શકે. એટલે ફાઈવ કે ની એમને ફાઈવ કે ની એમણે લીધું કે ના, એમને એવું તો થાય ને કે આપણી સેવા તો સુખની છે. હા, જો આપણે સેવા કે એમને સુખ થવું હોય ને એવા પણ સબકોન્શિયસ એમને પણ લાગે તો ખરું ને. હા, લાગે. સર્વથા નિર્વેદ ન થઈ જાય ને, આપણે તો સેન્ટિમેન્ટ તો આપણા હોવા જ જોઈએ. તો પણ કહેવાનો આશય એ છે કે એનાનું વળગણ ન હોવું જોઈએ, કોન્ફિડન્સ હોવો જોઈએ. હા, આપણામાં પાપ શંકિતા હોય છે કે ભાઈ ઠાકોરજી સુખેન બિરાજે છે કે નહીં, મેં જે ધરાવ્યું છે ઠાકોરજી લે તો સારું, ઠાકોરજી લે છે કે નહીં, ઠાકોરજીને આનંદ આવ્યો કે નહીં, આ બધું કન્સર્ન હોવા જોઈએ આપણા માઇન્ડમાં. પણ એનું વલગણ ના આવવું જોઈએ. વલગણ એટલે શું, પછી આખો દિવસ બસ ઓબ્સેસિવ નેચરથી આપણે એને જ વિચાર કરતા હોય કરે આમ થયું કે ન થયું, આમ થયું કે ન થયું. ડિમોરલાઇઝિંગ ન થવું જોઈએ. તમે સમજ્યા હું શું કહું છું? ઇટ શુડ નોટ લીડ ટુ ડિમોરલાઇઝિંગ. ગુરુની સેવા કરતા હોય એ વખતે પ્રભુને આપણે કરે પછી બરાબર થયું તું ને આપ પારો ક્યાં કે નહીં આપણે, પછી એવું બસ પછી બધી બેન પછી એ સેવા પૂરી થઈ. આપણે સેવામાં પહોંચી તો પછી તો કથા પક્ષમાં આપણે કથા પક્ષમાં જ રહીએ. ચાલો તો કેવું છે? હા, બરાબર. તો આ રીતે અહીંયા સમજો. બીજા કોઈ ક્વેશ્ચન છે? ક્વેશ્ચન બીજા કોઈ? ચાલો, તો હવે જો ન હોય તો અમે આપણે અહીંયા રાખીએ. એનો સાર જે છે એ તમને અત્યારે સમજાવી દઉં કે સાર છે, ભાઈ મ્યુટ કરો. સાર છે કે સર્વોત્તમ સ્તોત્ર યજ્ઞ ના કરશો, કૃપા કરજો બધા. અને જે લોકો કરતા હોય ને સર્વોત્તમ સ્તોત્રનો યજ્ઞ, એ બધા ગોસ્વામી બાળકો જે બધા પેલું શું ફરફરિયું બહાર પડે છે ને ફ્લાયર, જ્યાં જ્યાં ફ્લાયર દેખાય ત્યાં વિરોધ પ્રદર્શન શરૂ કરો કે અરે આ શું યાર, આ કઈ જાતનું નાટક છે હવે કે સર્વોત્તમ સ્તોત્રના યજ્ઞ કરવાના. આ નાટક ચેટકને એન્કરેજ નહીં કરો. એટલે જ્યાં જ્યાં કોઈ બાળક સર્વોત્તમ સ્તોત્ર યજ્ઞનું ફરફરિયું આપે તો તમારે તરત કહેવાનું કે કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્નનો સંશય વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને.
સર્વોત્તમ સ્તોત્રનો યજ્ઞ નથી કરવાનો. હોમી નથી દેવાના બધા નામોને અગ્નિની અંદર. તમારા મનની અંદર જવા જોઈએ. બરાબર છે? જૈન હોમિયાવાનું નહીં બધે. બરાબર? તો આ એક પ્રકારનો તમે પુરુષોત્તમ યોગ કરે તો હે પુરુષોત્તમ યોગ થાય છે એમ. યોગ ને યાગ થાય છે ને. આ યાદ થાય હા પુરુષોત્તમ. હા એક એક એ પણ ખોટું જ છે. એ થઈ શકે? ના થઈ શકે. પુરુષોત્તમ યાગ પણ ન થઈ શકે. પુરુષોત્તમ સહસ્ત્ર નામના નામો લઈ લઈને યજ્ઞ કરવામાં આવે છે, એ ખોટી છે. એવી રીતે સર્વોત્તમ સ્તોત્રના નામને કન્વર્ટ કરીને સ્વાહા સ્વાહા બોલવું સર્વોત્તમ સ્તોત્રના યજ્ઞમાં, એ પણ ખોટું છે. ઓલ હોક્સ, ફેક, રીપ ઓફ છે. જે ગોસ્વામીઓ સર્વોત્તમ સ્તોત્રના બહાને પૈસા લે છે, બધા જ હોક્સ જે છે. હોક્સ એટલે ચીટર્સ છે. બરાબર છે? સ્કેમ છે એક જાતનો. ઇટ્સ અ સ્કેમ ઇન પુષ્ટિ માર્ગ. तो धवल भाई, हमारे यहाँ पे इस यज्ञ हुआ था, तो वहाँ पे श्रीनाथ जी प्रकट हुए, मतलब फायर में थे यज्ञ के, और यमुना जी प्रकट हुए ऐसे અરે એ फोटो તો भेजे गए। ફોટોશોપ થી એડિટ કરીને બધા બધા ફોટો, હા, ફોટોશોપ કરે છે. કાંઈ નહીં. ગપુડી ગપોડાના ટટ્ટુ હાંકે છે આ લોકો. કાંઈ નથી એવું બધું કાંઈ. સોમયજ્ઞ ના આવેલા એ બધા हाँ, सोम यज्ञ का है, હા, न्यूज में था, मैंने ફોટોશોપ देखा છે था। બધું. ફોટોશોપી બાવાઓ છે બધા. એ કશું નથી એવું કઈ. ગપ્પા છે બધા. ગપોડાના ટટ્ટુ હાંકે છે બધા. સ્કેમસ્ટર્સ છે બધા આ લોકો, જે બધા સ્કેમ્સ કરવામાં માહિર છે. કાંઈક કંઈક ને કંઈક તૂત આવી જાય છે એ લોકોને નવું નવું કરવાનું, ખોટું ખોટું પાછું. એ સર્વોત્તમ સ્તોત્રના યજ્ઞ ન થાય. પુરુષોત્તમ સહસ્ત્ર નામ જે છે તેમના યજ્ઞો ન થાય. પુરુષોત્તમ યાજ્ઞ કંઈક અશાસ્ત્રીય, સર્વથા અશાસ્ત્રીય છે. આવ્યો આવો કોઈ યાગ નથી. સર્વોત્તમ સ્તોત્ર યાગ એવો છે કોઈ યજ્ઞ નથી. સર્વોત્તમ યજ્ઞ પણ નથી. કશું જ નથી આવું કશું. ખોટું છે. અને જશો પાર્ટિસિપેટ કરશો તો તસ્માત શ્રીવલ્લભાખ્ય તદુદિત વચનાત અન્યથા રૂપયંતી ભ્રાંતા ये તે નિસર્ગત્રી દશરીપુતયા રૌરવાદી નાર્કમાં પડશો. આ સ્કેમસ્ટર્સના ચંગુલમાં ફસાશો તો જૈન સીધું કહી દેવાનું કે યુ આર અ સ્કેમસ્ટર. બરાબર? આવા બધા ધતિંગો અહીંયા નહીં કરવાના પુષ્ટિ માર્ગની અંદર. સ્કેમસ્ટર્સ ગોસ્વામીસ. જૈન તરત કહી જ દેવાનું કે આવા બધા છે જ નહીં અહીંયા આગળ. પ્રતિબંધ વિનાશને કૃષ્ણા ગુસાઈજી આમ કહે છે. જ્યાં ફેસબુક પર આવે, યુટ્યુબ પર આવે તો લખો, જઈને કમેન્ટ લખો ને વિરોધ પ્રદર્શન કરો કે આ શું સ્કેમ માંડ્યું છે પાછું. બરાબર? આ સાથે અહીંયા આપણે અહીંયા રાખીએ. દ્રઢઈન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈન ચરણ ન કે શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ ન કે साधन और नहीं या कली में जासु होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरण न केरो. श्री वल्लभाधीश की जय. सर्वश्र जय श्री कृष्ण. जय श्री कृष्ण.